अभिराभिनवानन्दं भक्तसन्तापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरप्रियं लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना स्मृति गुणगाय श्री विठ्ठल सुखकारी नामे निष्पापकाय करनारी दुर्गति सकल निवारी प्रगट्या श्री ब्रजपति रास विहारी अंगुष्ठ चोषकम गूढ़रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन मनोन्मोद संपादनम तदभिलषिता प्रभव विगततंद्रम वंदे नंदब्रजस्त्रीणां पादरेणोमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। रास पंचाध्याय सत्र 13 અને તેમાં ત્રીજા દિવસે આપણે ગોપી ગીતનો વિષય લઈને આજે ચર્ચા કરી રહ્યા છીએ। ગઈકાલે આપણે જોયું બ્રજ વનૌકસામ વ્યક્તિ રંગતે એ શ્લોક ઉપર चर्चा करी के जे तामस सात्विक गोपीजनों वचन था कि हे भगवान आपनु स्वरूप एवं है कि ब्रजवासीओना पापनो नाश करनारो छे, अखिल विश्वनु मंगल रूप है, स्वजनोना हृदयना रोगो जेनाथी नाश थाय छे तेवा आपना स्वरूपनु जरा पण आनंददान आप करो। हमें आपनी स्पृहा वाला बीजा कोई थी लिप्त नहीं, हमें लोगों हमें आपना मात्र थी लिप्त छीए। आपनो जे स्वरूप छे, आपनी अंदर स्थित जे अपरिमित आनंद छे तेनो जरा अंश पण हमने स्फूर्त कराओ। ते विषय पर थोड़ा जरा बताइए। ते विषय पर आपने गई काले सारी एवी चर्चा करी थी अने हवे आजे राजस तामसी अनन्य पूर्व जे ब्रज भक्त कुमारी का छे एनु लक्षण पण આગળ આવશે કે એ ભીત છે, ડરતા ડરતા અને રાજસ તામસી છે એટલે કે પાલન ધર્મ અને સંહાર ધર્મ સાથે જોડાયેલી વસ્તુ અહીંયા આવશે। એટલે રાજસ તામસી ગોપીજન તરીકે શ્રી મહાપ્રભુજી પ્રતિપાદન કરી રહ્યા છે। હવે કહે છે यत्ते सुजात चरणां गुरुहंस तनेषु भीताः शनैः प्रियदधिमहि कर्कशेषु तेनाटवी मटसि यद्यततेन किंचित् पूर्वादिभिर्भ्रमति धीर भवदायुषानः। छेल्लो श्लोक गोपी गीतनो राजस्थामसी अनन्य पूर्वा गोपीजन कुमारिकाओ कही રહ્યા છે, हे प्रिय અમે આપના અમે એટલે કે ગોપીજનો કુમારિકાઓ અમારા કઠિન સ્તનો ઉપર આપનું જે સુંદર ચરણ કમલ બીતા બીતા ધીમેથી પધરાવીએ છીએ તે કોમલ ચરણ કમલ વડે આપ વનમાં ફરો છો, તેથી આપ જેમનું જીવન છો એવી અમે જે ગોપીઓ તેમની બુદ્ધિને ભ્રમ થાય છે કે આપના કોમળ ચરણને કાંકરાઓ વગેરેથી દુઃખ તો નહીં થાય।
અહીંયા ગોપીજનો કુમારિકાઓ નું સૂચન એટલે કહ્યું કે ભીતા શનૈઃ, ભીત એટલે કે ડરવું. સ્પર્શત્વેન જ્યારે ભીત એટલે કે ભીતિ ડર થાય છે તે કુમારિકા તરીકે ઉલ્લેખિત થઈ શકે. અને અહીંયા કુમારિકાઓ એ જ કહી રહ્યા છે કે જે ચરણારવિંદ વન વનમાં આપ ફરો છો ત્યારે આપના સ્વરૂપનું ચિંતન કરીને અમને એવી ચિંતા થાય છે કે આ કાંટાઓમાં કંકરોમાં આ ચરણારવિંદ પરિભ્રમણ કરે છે, અટન કરે છે, તો એમાં કેટલા પ્રકારનો પરિશ્રમ આપને આમાં પડતો હશે. અને આ ચરણારવિંદને આપ અમારા વક્ષ પર પધરાવો, એ પ્રકારની વાત અહીંયા કરી રહ્યા છે. સુબોધિનીજીમાં આજ્ઞા કરી રહ્યા છે સુજાત એટલે કે આપનું ચરણાંબુજ, ચરણકમલ જે સુંદર છે, સુજાત છે, તેને અમે બીતા બીતા ધીરેથી સ્તનો ઉપર પધરાવીએ છીએ. ભગવાનનું ચરણારવિંદ સ્તનો પર ધીરેથી પધરાવવાનું કારણ કહે છે કર્કશે. શું કારણ? કે આ કઠિન છે. વક્ષસ્થલ ગોપીજનનું કઠિન છે એવું અહીંયા બતાડી રહ્યા છે. આવી કુમારિકાઓનું લક્ષણ. ગોપીજન ભગવાનને પ્રિય એ પ્રમાણે સંબોધન કરે છે. તેથી માલુમ થાય છે કે ગોપીજન ભગવાનનું સુંદર ચરણ કમલ સ્નેહથી પોતાના વક્ષ ઉપર પધરાવે છે. આપનું ચરણ કમલ સુજાત છે એટલે કે મોટું, સારી રીતે ખીલેલું, શીતળ, સુગંધી અને તાપનાશક છે. હવે કમળની પ્રકૃતિ બતાડી અને ભગવાનના ચરણારવિંદની પ્રકૃતિ બતાડી રહ્યા છે. ભગવાનના ચરણ વૈષ્ણવો એને કમલની ઉપમા આપવામાં આવે છે દર વખતે. આપણે સામાન્યત્વે પણ જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે શું કહીએ છીએ? ભગવાનના ચરણારવિંદ. શું કહીએ છીએ? ચરણારવિંદ. ચરણ અરવિંદ, અરવિંદ એટલે કે કમળ, ચરણ કમળ, ચરણ પંકજ, ચરણ અંબુજ. કમળ માટેના જે શબ્દો છે તે આપણે ચરણ સાથે કરારવિંદેન પદારવિંદમ, પદ અરવિંદ. કારણ કે ભગવાનના ચરણ જે છે તે જ્યાં સદા સ્થિત રહે છે. વૈષ્ણવ સિદ્ધાંત બતાડું છું આની અંદર. જ્યાં ભગવાનના ચરણારવિંદ સદા સ્થિત રહે છે તે અક્ષર બ્રહ્મ છે, એટલે કે ગોલોક ધામ છે. અને એ ગોલોક ધામ સચ્ચિદાનંદ ઘનત્વેન ઘનીભૂત સ્વરૂપ, નિરાકાર અને સુકાંત વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, તેજોમય છે, કાંતમય છે. એવા ભગવાનના ચરણારવિંદ રૂપ અક્ષર એને ચરણારવિંદનું જ સ્વરૂપ ગણ્યું છે. અને એમાં ભગવાન સદા વિરાજમાન રહે છે. એને સદા કમલની ઉપમા આપે છે. અને આ જ અક્ષર જે છે તે ક્ષરત્વેન પ્રકટ થાય છે, ભગવાન પ્રકટ કરે છે. ત્યારે એ કમલ રૂપી બ્રહ્માંડ પદ્મરૂપી પ્રકટ થાય છે. એટલે જ્યારે ભગવાન નાભી કમલ પ્રકટ કરે છે તે પણ કમલ છે. એમાંથી પાછા બ્રહ્માજીને પ્રકટ કરે છે. વિસર્ગાદિક લીલા થાય છે. એટલે કમલનો પ્રત્યેક ઠેકાણે પ્રયોગ પૂર્ણ પરબ્રહ્મના પ્રત્યેક અંગમાં
પછી અક્ષરના સ્વરૂપમાં અને ક્ષરના સ્વરૂપમાં બધે જ આ કમલનો પ્રયોગ થાય છે અને બધે ભગવાન સ્થિત રહે છે, એમના ચરણારવિંદથી સ્થિત થાય છે. એટલે ભગવાનના ચરણારવિંદ જે છે તેને પ્રત્યેક વખતે આપણે કમલ સાથે જોડીને જ કહીએ છીએ. પ્રત્યેક સ્તર પર, આદિ ભૌતિક સ્તર પર, આધ્યાત્મિક રૂપે અક્ષરના સ્તર પર અને આદિદૈવિકત્વેન ભગવાનના સ્વયંના પુરુષોત્તમના ચરણત્વેન આપણે કમલની ઉપમા આપીએ છીએ. સમજાય છે બધાને? તો આ વસ્તુ જે આપણે આટલા મહાત્મ્યની ચર્ચા કરી એ આ ગોપીજનો જાણે છે. પહેલા બી આપણે જોયું કે ગતિના જાણકાર છે એવું કીધું ને. અમારી શું ગતિ છે, અમે કોણ છીએ, ભગવાન કોણ છે, આપ સાક્ષાત કોણ છો, લૌકિક અમારો શું છે, આ જન્મના જે સંબંધો છે તે અમારા શું છે, તે બધું એ જાણનાર છે એમ બતાડ્યું. એ અનન્ય પૂર્વ હતા, આ અનન્ય પૂર્વ કહી રહ્યા છે. એટલે કે જેમના લગ્ન નથી થયા એ હવે કહી રહ્યા છે. પહેલા જે કીધું વાક્યો કે પતિ સુતાન વય ભ્રાતૃ બાંધવાન નથી વિલિંગતી અત્યચ્યુતા કથા, એ બધી જે વાત કરી એ પરણેલા હતા ગોપીજન, એમની વાત હતી. હવે આ જે છે તે કુમારિકા પોતાની રીતે આ વાત કહી રહ્યા છે, ચરણ કમલનો મહિમા બતાડી રહ્યા છે. તો એ એવું કહી રહ્યા છે અહીંયા કે આ ચરણારવિંદના સ્વરૂપને એ જાણે છે. એટલે આ ચરણારવિંદનું મહત્વ કે જ્યાં ભૌતિકત્વેન આદિ ભૌતિકત્વેન આ સમગ્ર બ્રહ્માંડ ભગવાને જે પ્રકટ કર્યું છે તે પણ અક્ષર થકી ઉપન્યાસત્વ અનંત જીવો પ્રકટ કર્યા, જળ પ્રકટ કર્યા અને આ બ્રહ્માંડ રૂપી કમળમાંથી બ્રહ્માજીએ બ્રહ્માંડ રૂપી સુનાભી રૂપી કમળમાંથી બ્રહ્માજીએ અનેકો બ્રહ્માંડની રચના કરી. તો ભગવાનનો ચરણાશ્રય જે લોકો કરે છે, ચરણ કમલનો જે લોકો આશ્રય કરે છે તે સિદ્ધિને પ્રાપ્ત કરે છે, આધ્યાત્મિકત્વેન તે મુક્તિને પ્રાપ્ત કરે છે અને અલૌકિકત્વેન આદિદૈવિકત્વેન ભગવાનને સાક્ષાતને પ્રાપ્ત કરે છે. એટલે શરણની મહિમા અહીંયા બનેલી છે, ચરણ સેવાની મહિમા છે. જે લોકો બુદ્ધિથી હીન છે, જે લોકો માનસિક વિકૃતિના શિકાર છે, જે લોકો કામ અંધ છે, એ લોકો આ ચરણારવિંદની સેવા એને વિપરીત રીતે સમજે છે, જાણે છે અને પ્રચારિત કરે છે. અહીંયા ગોપીજનો આ ચરણ કમલની સાચી મહિમા સમજીને, સાચી મહિમાનું મહત્વ જાણીને, સાચી મહિમાનો ભક્તિથી મહત્વ જાણીને, જ્ઞાનથી નહીં, કોઈ કર્મથી નહીં, કોઈ સાધનથી નહીં, કિંતુ ભગવદ પ્રદત્ત ભક્તિથી એ લોકો ભગવાનના ચરણારવિંદના મહાત્મ્યને સારી રીતે સમજી રહ્યા છે અને એવા ઉત્કૃષ્ટ સ્તરના ભાવથી, એવી અવિકૃતતાથી, એવા પુણ્ય પવિત્ર વિચારથી એ ચરણ કમલને પોતાના હૃદય પર સ્થાપિત કરવા માટે કહી રહ્યા છે કે અમારા આ જે વક્ષસ્થલ છે, અમારા જે આ સ્તન છે, તેની ઉપર આપ ચરણારવિંદ પધરાવો. છતાંય આ કઠિન છે, આપને આમાં પરિશ્રમ પડશે. જે લોકો મનથી વિકૃત છે તે આ જ વસ્તુને વિપરીત રીતે ચરણ સેવાના અર્થ કરે છે. પિક્ચરો બી બની જાય છે એની ઉપર. એટલે ચરણ સેવાના યુક્ત મહાત્મ્યને સમજવું આવશ્યક છે. અહીંયા ભગવાનના ચરણારવિંદને પરિશ્રમ ના થાય એ કંકર પથ્થરોથી, એટલે કોઈ કોમલ સ્થાન પર પધરાવવાની વિચારણા કરે છે
અને એમાં કોમલ સ્થાન કોઈ પ્રાપ્ત નથી થતું. ભગવાન આ વક્ષસ્થળ અમારું જે છે કોમલ લાગે છે ભલે, પણ છતાં એ તો આપના માટે કઠિન છે. આપના ચરણ તો એનાથી પણ કોમલ છે. આ પ્રકારની વિચારણા ત્યારે જ થઈ શકે છે કે જ્યારે ભગવાનના ચરણની પ્રકૃતિ સારી રીતે ખીલેલું, શીતળ અને સુગંધિત. એટલા પૂરતું નહીં માત્ર આ કમળના આટલા લક્ષણ નથી, પણ આ કમળ તો પાછું તાપનાશક પણ છે. અમારા હૃદયના જે તાપ છે, જેનાથી અમે તપ્ત થઈ રહ્યા છીએ, આપની ચિંતામાં ભ્રમિત થઈ રહ્યા છીએ, તેની પણ નિવૃત્તિ આ ચરણ કમળથી છે. તે પ્રકારની ભાવના આ ગોપીજનો બિલકુલ પવિત્ર પુણ્યશાળી અવિકૃત ભાવનાથી પોતાના વક્ષસ્થળ પર આ ચરણારવિંદ પધરાવવાની વાત કરી રહ્યા છે. આગળ સુબોધની સાંભળો શું આજ્ઞા કરી રહ્યા છે. પોતે દુખી થયા વિના જો બીજાને દુઃખ આપી શકાય તો પછી તે બીજાને દુઃખ આપે, પરંતુ પોતે પણ દુઃખી થાય અને બીજાને પણ દુઃખ ન આપે. તેથી અમને સંદેહ થાય છે કે આપને દુઃખ થાય છે કે નહીં. અહીંયા વક્ષસ્થળ પર ચરણ મૂકવાથી આપને પરિશ્રમ પડશે કે આપને આનંદ થશે તે વસ્તુ અમને ખબર પડતી નથી. સ્મિત એટલે કે એ પદ ઉત્પેક્ષા એટલે કે કલ્પનાના અર્થમાં વાપરેલું છે. આપને દુઃખ નથી થતું, આ પ્રકારનો પ્રશ્નાર્થ છે. એટલે દુઃખ થાય છે એવું એમનો કહેવાનો તાત્પર્ય છે. પ્રભુના સુખનો વિચાર છે. જો આ જ વસ્તુ નંદાલયની ભાવનામાં શ્રી યશોદાજી શું કહે છે? વારી મેરે લટકન પગ ધરો છે. વારી મેરે લટકન પગ ધરો છે. ત્યાં આગળ શું હતું? હું શબ્દ ચૂકું છું. कमल नैन बल जाऊं वदन की शोभित नैनी नैनी द्वे दुल्हन की दतियां. यहाँ यह तेरी यह मेरी यह बाबा नंद जूत की यह बलभद्र भैया की यह ताकी जो झुलावे तेरो पलना. यहाँ ते चली खरखात पीवत जल पर हरो रुदन हंसो मेरे हंसो मेरे ललना. પ્રસન્નતા થશે કે નહીં, છતાંય પ્રસન્નતા થાય તેનો વિચાર કરી રહ્યા છે. પ્રસન્નતા છે એવું નિશ્ચિત નથી. એ જ રીતે અહીંયા પણ ગોપીજન જે છે નિકુંજની ભાવનામાં, રાસ રમણની ભાવનામાં એમ કહી રહ્યા છે કે આ વક્ષસ્થળ પર આપ ચરણ પધરાવશો તો આપને સુખ થશે કે નહીં એ બાબતે અમને સંશય રૂપી ભ્રાંતિ ઊભીને ઊભી છે. એટલે આપને એમાં દુઃખ થશે એવું લાગી રહ્યું છે. કૂર્પથી એટલે કે કાંકરાઓથી આપને દુઃખ થાય છે. હવે એમ બી ભગવાન વનમાં વિચરણ કરે છે તો એમને કાંકરાઓથી દુઃખ તો થાય છે. જો અહીંયા છે કે પ્રેમ લક્ષણા ભક્તિનું એક સ્વરૂપ સમજવા જેવું છે વૈષ્ણવો, કે પ્રેમ લક્ષણા ભક્તિની અંદર ભગવાનને તો આપણે શ્રેષ્ઠ જાણીએ છીએ. મહાત્મા જ્ઞાન પૂર્વોહિ સુદૃઢો સર્વતોધિક. આપણને ખબર છે કે આ ભગવાન છે સાક્ષાત, આ 14 ભુવનનો નાથ છે. આ જે કંઈ પણ જળ જીવ જે કંઈ પણ પ્રકટ કરેલા છે આ ભગવાને સ્વયં પોતે પ્રકટ કરેલા છે. આના અનેકો એક એક રૂપમાં અનેકો બ્રહ્માંડોની રચના થયેલી છે, સમાયેલા છે. જે બ્રહ્માજી મહામુનિ અતિ જ્ઞાન પારંગતા તે મધુસિંધુની કહીએ માખી. મહાદેવજી શ્રેષ્ઠી જેના ગુણ ગાય છે એ મહાત્મ્યને આપણે સમજીએ છીએ. છતાંય એ ભગવાનને સ્નેહના કારણે, સ્નેહ લક્ષણના કારણે નાનાથી નાની વસ્તુથી પરિશ્રમ ન થઈ જાય તેનો વિચાર કરવો એ જ પ્રેમ લક્ષણા ભક્તિ છે. જલની છાલક જોરથી પડી જાય તો ભગવાનને પરિશ્રમ નથી થતો,
પણ હવે ભગવાનને પરિશ્રમ થશે તેનો વિચાર કરીને આપણે સ્નાન કરાવતી વખતે એક હાથ આગળ રાખીએ છીએ, હુંફાળું જલ રાખીએ છીએ, સુગંધિત શ્રેયસ્ત કરીને સ્નાન કરાવવા માટે બેસીએ છીએ. જરૂર નથી મર્યાદા માર્ગમાં એ સ્નાન થાય છે, મંત્રાત્મક થતું હશે, ભલે એ અલગ વિષય છે. ઉપાસના વિધિ કે ભક્તિ માર્ગની પુષ્ટિ માર્ગીય વિધિ, ભાવાત્મક સેવાનો પ્રકાર એ અલગ વિષય છે. પણ સંગથી છાલક મારીને પણ સ્નાન કરાવે છે, તો શું એનાથી ભગવાનને પરિશ્રમ પડે છે? મર્યાદા માર્ગમાં નથી પડતો. પણ પુષ્ટિ માર્ગીય ભક્તિમાં સવિશેષ આ વિચાર કરવામાં આવે છે, સ્પેશિયલ વિચાર કરવામાં આવે છે કે આ ભગવાનને પરિશ્રમ પડી ન જાય. કે બાળક ચાલતું હોય લૌકિકમાં બગીચાની અંદર, તો એ ઘાસની અંદર ઘૂસી જાય ત્યારે માતાનો જીવ અદ્ધર થઈ જાય છે. ઓહ, આને કાંટો ના વાગી જાય. અરે કઈ નથી વાગવાનું, વાગશે તો લોહી નીકળશે, બહુ તો શું થશે? પ્રેક્ટિકલી વિચારીએ તો, વ્યવહારિક ધરાતળ પર વિચારીએ તો કઈ થવાનું નથી. એ નથી. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે આ શું મમનો બનેલો છે કે પીગળી જવાનો છે? છોડ કે તારા છોકરાને રમવા દે કે બા. પણ માતાને મનમાં જે છે તે પ્રેમ છે, પ્રેમ લક્ષણ છે. જો લૌકિક પ્રેમ લક્ષણ આવું હોય તો અલૌકિક પ્રેમ લક્ષણ આ ભક્તિ, ભગવાન પ્રત્યેની ભક્તિ, સર્વતોધિક, સર્વથી અધિક ભક્તિ, સર્વથી સુદૃઢ ભક્તિ જેના પ્રતિ આપણે રાખીએ છીએ, એ એન્ટિટી, એ સ્વરૂપ કેવું હશે? એટલે ભક્તિ માર્ગમાં આ ગોપીજનો જેની ચિંતા કરી રહ્યા છે, ભગવાન મનમાં ફરે છે, એમને કોઈ તકલીફ નથી થતી. કાંકરા પર બી પગ મૂકે છે, ઢીંગા મસ્કરી બી કરે છે, ગોવાળિયાઓને ખેંચીને એમને લઈ જાય છે, કોક વાર ગાયો એમને દોડાવે છે, કોક વાર એ રાક્ષસોને મારે છે. પણ વનમાં કોમળ ઘાસ પર, કોમળ પથ્થર પર પણ ભગવાન ચાલી રહ્યા છે, તો એની ચિંતા ગોપીજનોના મનમાં થાય છે, કારણ કે એમની અંદર એ પ્રેમ લક્ષણાત્મક ભક્તિ સ્થિત છે. સમજાય છે બધા વૈષ્ણવોને? આ બહુ સીધી રીતે બહુ જ મોટો સિદ્ધાંત ગોપીજનો આપણને અહીંયા બતાડી રહ્યા છે કે આ ભગવાનની આટલી ચિંતા, આટલું ચિંતન, આટલી સાવધાનીથી સેવા કરવાની હોય છે. ગોપિકા ગુરુ અપ્રોક્તા, રોજ કહું છું હું એક જ વાત, આ ગોપીજનો આપણા ગુરુ છે, અને પ્રત્યેક વચનમાં પ્રત્યેક ગોપીજનો, પ્રત્યેક ગુણના ગોપીજનો આપણને સિદ્ધાંત આપે છે. આપણે કઈ વસ્તુનું આચરણ કરવાનું છે. ઠાકોરજીની સેવા થાય એના માટે પૂર્વજોના અમે વચનામૃતોમાં અલગ અલગ પ્રસંગો જોયેલા છે. કદાચ રણછોડદાસજી તાજીના જ વચનામૃતમાં છે. કોઈ એક ગોસ્વામી બાળકનું મને નામ ધ્યાન નથી આવતું, એમાં કોણનું હતું, નિત્ય અડધો કલાક માખણથી શ્રીહસ્ત જે છે તે પોતાના શ્રીહસ્તની મસાજ કરતા, જેથી કરીને હાથની કોમળતા બરકરાર રહે, ઠાકોરજીને પરિશ્રમ ન મળે. શ્રી ગુસાઈજીનો પ્રસંગ છે. મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજી વીણા વાદન બહુ સુંદર કરતા હતા. એ વીણા વાદનનો ત્યાગ શ્રી ગુસાઈજીએ કરી દીધો મહાપ્રભુજીની આજ્ઞાથી, કે આનાથી ઠાકોરજીને પરિશ્રમ પડે. રણછોડલાલજીનો, તાજીનો પોતાનો પ્રસંગ છે. સિદ્ધસ્ત મૃદંગ એમણે છોડી દીધું વગાડવાનું. એટલે ઠાકોરજીના સુખ માટે આપણે ત્યાં આટલો બધો, જેને ઘણા લોકો અતિશયોક્તિ ગણી લે છે, કે ઘણા લોકો ઓવર સમજી લે છે કે આ કોઈ ભાવનાની કોઈ જરૂરતથી વધારે વાર્તાઓ ચાલે છે. એવું નથી. પુષ્ટિ માર્ગની અંદર આટલી ચેતના, આટલા સ્તરની ચેતના ખૂબ સામાન્ય રીતે જરૂરી છે. ત્યારે આપણે ભગવાનની સેવા કરવાના માટે લાયક બનીએ છીએ વૈષ્ણવ. અને મહાત્મ તો એવું છે કે એને કઈ ફરક નથી પડી. ભગવાનને શું ફરક પડી જવાનો છે? જે એક પલકમાં આખી સૃષ્ટિનો અંત કરી નાખે છે, એમના માટે કોઈ સહજ કામ છે? જાણે તમે જુઓ, મહાભારતમાં તો બહુ પરાક્રમના વર્ણન છે અલગ અલગ. ભાગવતજીમાં તમે જોશો ને તો કોઈ બહુ વિશેષ પરાક્રમનું વર્ણન નહીં આવે. આમ કરીને આમ બે ફેંટ મારીને પછી આ કર્યું ને બે તીર ચલાયા, એવું બધું વર્ણન આમાં નહીં આવે.
ભગવાને સહજ રીતે પોતાના પ્રાણ સહિત સ્તનપાન કરી લીધા. પતી ગઈ વાત. ભગવાન માટે બહુ સહજ છે કે અસુરોને હણી લેવા. ભગવાનનું એટલું મહાત્મ્ય બતાડવામાં આવ્યું છે આ ભાગવત શાસ્ત્રની અંદર કે ભગવાન માટે કોઈ બહુ મોટી વસ્તુ નથી. આ બધું કંસના વધનું વર્ણન કેટલું આવે છે જુઓ તમે. ભાગવતજી બોલે કંસને વાળ પકડીને ભગવાને મંચ ઉપરથી ઉતાર્યો અને એના પ્રાણ છૂટી. અને એના ઉપર સુબોધનીજી છે મહાપ્રભુજીના કે કેમ બાહ્ય અંગ એવા વાળને સ્પર્શ કર્યો. એને તો સ્પર્શ બી નથી કર્યો ભગવાને, અને મુક્ત કરી દીધો છે, ઉદ્ધાર કરી દીધો છે. એની સુબોધનીજી જોવા જેવી છે કેમ વાળથી પકડ્યો. અલગ વિષય છે. કિંતુ ભગવાન જે છે એના સામર્થ્ય, એમની અંદર રહેલું સામર્થ્ય એવું છે કે એ કોઈની અંદર નથી. અને એમને કઈ ફરક નથી પડી જતો. કાંકરો વાગે એમને કોઈ કાંકરો વાગી શકે. જેમને આટલા મોટા મોટા અસુરો નથી વાગતા એમને કાંકરો વાગવાનો હતો. પરંતુ પ્રેમ લક્ષણાત્મક ભક્તિ જેની અંદર સ્થિત રહેલી છે, એનાથી જે જીવ તરબોળ રહેલા છે, તલ્લીન રહેલા છે, તે ભગવદ સુખનો આ પરાકાષ્ઠાનો વિચાર કરીને હંમેશા રાખે છે. એટલે આ કહી રહ્યા છે કે આનાથી આપને ભગવાન પરિશ્રમ પડે. આપને દુઃખ તો નથી થતું, ભગવાનને શું દુઃખ થવાનું છે? અને એટલે જ આ ભગવાન ભક્ત વશ્ય પણ થઈ જાય છે પાછા. આ પ્રેમ લક્ષણા ભક્તિના કારણે એમને દયા આવે છે કે તું આટલું બધું ન વિચાર. જેવી રીતે કોઈ વ્યક્તિ આપણી બહુ બધી લૌકિક દાખલો આપું છું, બહુ ચિંતા આપણી કરે, અરે તમને આમ ના થઈ જાય, અરે તમને તેમ ના થઈ જાય. ખાસ કરીને માં જોડે છોકરાનો વ્યવહાર આવો હોય, અરે જોજે હો તું જમી લેજે, અરે કે માં હું ભૂખ્યો નહીં મરી જાઉં, એક ગાળો નહીં જમું તો. પણ માને ચિંતા થાય. શું હવે તમે એમ કહેશો કે આ ચિંતા જે છે તે અતિશયોક્તિ છે? તો જો લૌકિકમાં આ ચિંતા અતિશયોક્તિ નથી તો ભગવાન વિશે આવી ચિંતા થવી એ પ્રેમનું સહજ લક્ષણ છે. આ જ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આગળ વધુ છે. આ મુદ્દો મને લાગે છે બધાને સ્પષ્ટ થયો છે. એટલે ગોપીજનો કહે છે કે અમારી બુદ્ધિ પરિભ્રમણ કરે છે. તેનું કારણ દર્શાવતા ગોપીજનો કહે છે કે ભવદાયુષામ, આપની લીલા માટે જ અમારું આયુષ્ય છે, એના માટે જ અમે છીએ. આ ભવદાયુષામની ભાવના પ્રત્યેક વૈષ્ણવોની અંદર જ્યારે જાગૃત થઈ જશે ત્યારે લૌકિક વિચારણા, લૌકિક વિકૃતિ, વિષય વાસનાની ભાવના, આ બધી જ વસ્તુઓ જે છે તે પૂરી થઈ જશે. તમે શેના માટે છો? હું ભગવાન માટે છું. તમે કોણ છો? હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો છું. આટલો જ માત્ર વિચાર છે. ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી એનાથી આગળ વધીને અહીંયા ગોપીજનો કહી રહ્યા છે તવાસ્મી. અમે આપના છીએ, આપના ચરણ કમલે પડેલા દાસ છીએ, આપે સાચવવાના છે. આપના પરિશ્રમ નો વિચાર અમને આવી રહ્યો છે. હવે આપના માટે, સ્વયંના માટે કે અમારા માટે, એ વિષય અમારો નથી. रुचे आपने करो तेवी टेव रे, अन्य रखे भावो रे. आप स्वामी सदा हूँ दास रे, ये नातो निभावो. रुचे आपने करो एवी टेव, अन्य रखे भावो. अनन्य सेवा अखंड सत्संग मनोहर मांगू रे. दया प्रीतम जी आपो મને એહ કે પાયે લડી લાગુ રે. અમને કોઈ બીજી વસ્તુની અપેક્ષા નથી, આ ચરણારવિંદની અપેક્ષા છે. જો માંગવાનું કહો તો અમે માંગીશું, આ ચરણારવિંદ માંગીશું. અમારે કઈ માંગવું નથી, અમારા મસ્તક પર છે જ સદાય, પણ પાયે લડી લાગુ રે. મનમાં તો એ જ ભાવના છે કે આ ચરણારવિંદમાં લાગેલો રહું સદા. આ ચરણારવિંદ અમારી સાથે જોડાયેલા રહે. આ ચરણારવિંદ કોઈ દિવસ અમારાથી દૂર થાય નહીં. આ પ્રકારે વિધિ નિષેધ બધું વિચારીને આ ચરણ કમલની ભાવના કરવાની છે. પુષ્ટિમાર્ગીય જીવો માટે આ ચરણ કમલ જ સર્વસ્વ છે. આ ભગવાનના ચરણ કમલ જેમણે હૃદયમાં
સ્થાપિત કરી દીધા છે, જેણે એનો હેતુ એકમાત્ર બનાવી દીધો છે કે આની સેવા અમારે કરવાની છે, તો એને બીજા કોઈ પણ વસ્તુની આવશ્યકતા નથી જીવનમાં. એની જીવનની પ્રત્યેક ગતિ જે છે તે ચરણ કમલના આશ્રય, એ ચરણ કમલની કૃપાથી અને એ ચરણ કમલ માટે હેતુથી એના જીવનનો વ્યાપક થવાનો છે. અને એવી જ ભગવદ ઈચ્છા સદા મસ્તક પર બની રહે છે. આ વૈષ્ણવોએ સમજવાની વાત છે. આગળ કહી રહ્યા છે કે ભગવાનનું ચરણ કમલ પથ્થર, તૃણ, દર્ભ વગેરેના અંકુરોથી ક્લેશ એટલે કે ખેદ પામે છે, ત્યારે તે જાણીને ગોપીજનોના મનમાં જે પીડા થતી હતી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકમાં તો ગોપીજનોની મૂર્છા રૂપી છેલ્લી સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે તેમની બુદ્ધિનું ભ્રમણ થયું છે. હવે જુઓ, રસશાસ્ત્રની અંદર 10 ગતિ બતાવવામાં આવી પ્રેમની. કેટલી ગતિ? 10 ગતિ. આ બી શાસ્ત્ર છે, સાહિત્ય શાસ્ત્ર છે. એમાં જે છે 9મી ગતિ છે મૂર્છા. 9મી કઈ ગતિ છે? મૂર્છા એટલે કે ચક્કર ખાઈને પડી જવું, અચેત થઈ જવું, બેભાન થઈ જવું. શૃંગાર રસમાં એનું વર્ણન આવે છે મૂર્છા થતા. અને 10મી ગતિ છે મૃત્યુ, કે પ્રેમની એવી અવસ્થા કે મૃત્યુ થઈ જાય, પણ એનું વર્ણન ક્યાંય કરવામાં આવતું નથી સાહિત્ય શાસ્ત્રના નિયમ પ્રમાણે. કારણ કે જો મૃત્યુનું વર્ણન આવે તો શૃંગાર રસથી કરુણ રસ થઈ જાય. શૃંગાર રસ ના રહે. ગતિ જરૂર છે, પણ એનું વર્ણન કવિઓ કરતા નથી. એનું વર્ણન કોઈ મહાપુરુષો, વિદ્વજ્જનો કરતા નથી. કારણ કે એનાથી રસ જે છે તે ભંગ થઈ જાય છે. આ તો અલગ વાત થઈ. અહીંયા વાત એવી છે કે મૂર્છા ક્યારે થાય, એનું લક્ષણ શું છે? તો જ્યારે જે છે તે ચિત્ત ભ્રમિત થઈને ચક્કર ખાઈને માણસ પડી જાય ત્યારે મૂર્છા થાય. હજી મૂર્છા થઈ નથી, એમનું ચિત્ત ભ્રમિત થઈ રહ્યું છે, એમનું મન ભ્રમિત થઈ રહ્યું છે, એવું વર્ણન અહીંયા કરવામાં આવી રહ્યું છે. એનો અર્થ એવો છે કે થોડી વારમાં હવે મૂર્છા ખાઈને પડી જવાના છે. મહાપ્રભુજીના વચન છે, આ ગૂઢાર્થ છે વૈષ્ણવ. એટલે અહીંયા કીધું કે ગોપીજનોના મનની પીડાનું વર્ણન કર્યું અને આ શ્લોકમાં તેમની મૂર્છાનું વર્ણન કરવામાં આવ્યું. તેથી કોઈ જાતની પુનરુક્તિ નથી, એટલે કે ફરીથી આ વસ્તુ કહેવામાં નથી આવી. મૂર્છા એ 9મી અવસ્થા છે. જો આવી ગયું શાસ્ત્રની વાત, મેં જે ચર્ચા કરી, મૂર્છા 9મી અવસ્થા છે. તે પછી આગળની બીજી અવસ્થા જે છે એની આગળની અવસ્થા ન હોવાથી આ છેલ્લી જ અવસ્થા ગણાય છે. કેમ કે મૂર્છા પછી તો મૃત્યુ આવી જાય છે, મેં જેવી ચર્ચા કરી. આ પ્રમાણે બધા ગોપીજનોની મૂર્છા સુધીની સ્થિતિ જાણવી. અહીંયા મહાપ્રભુજી એવું કહેવા માંગે છે કે આ બધા જ ગોપીજનો મૂર્છાની સ્થિતિમાં આવીને પહોંચી ગયા. ગોપી ગીતનું ગાન કરતા કરતા પ્રત્યેકે પોતપોતાના વચન કીધા. સાત્વિક સાત્વિકી, સાત્વિક રાજસી, સાત્વિક તામસી, સાત્વિકી રાજસ રાજસી, રાજસ તામસી, તામસ સાત્વિકી, તામસ રાજસી, તામસ તામસી, અને નિર્ગુણ, અન્ય પૂર્વ અને અનન્ય પૂર્વ, બંને પ્રકારના ગોપીજન. એમ કરતા કરતા આ જે છે તે 19મો શ્લોક આવી ગયો. અને અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બધાને મૂર્છા થઈ તેવું જાણવું. પુનરુક્તિ નથી કરવામાં આવી. દરેક વસ્તુની વારંવાર પુનરુક્તિ, એક જ વસ્તુ વારંવાર કહેવાનું રિપીટેશન કરવામાં અહીંયા આવ્યું નથી. એટલે અહીંયા સમજવું જોઈએ કે ગોપીજનોની અંદરની ભગવાને લીલા સહિત પ્રવેશ કરેલો છે. ગોપીજનોની અંદર ભગવાને લીલા સહિત પ્રવેશ કરેલો છે, જે પૂર્વમાં પણ આપણે ચર્ચા કરી હતી.
વિરહ અવસ્થામાં ગોપીજનોની સ્થિતિ કોઈક વખત ભગવતી લીલામાં થાય છે, કોઈક વખત ભગવત સ્વરૂપમાં થાય છે. ફરીથી ગોપીજનોની જ્યારે સ્થિતિ લીલામાં થાય છે ત્યારે તેઓ પ્રશ્ન અને પ્રલાપ કરે છે, પરંતુ જ્યારે ગોપીજનોની સ્થિતિ ભગવાનના સ્વરૂપમાં થાય છે ત્યારે આ અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે ગાન કરે છે. જે આપણે શરૂઆત કરી કે આ અધ્યાયમાં જે છે તે ગોપીજનો ગાન કરી રહ્યા છે, કીર્તિનો ગુણનું ગાન કરી રહ્યા છે. અને આ ત્યારે જ થઈ શકે કે જ્યારે એ સ્વરૂપની અંદર લીન હોય અને ભગવદ સ્વરૂપ એમની અંદર પ્રવિષ્ટ થયેલો હોય, ત્યારે જ એ સ્વરૂપાનુભૂતિ એ ગાન કરવામાં આવે છે. કોઈ વસ્તુની અનુભૂતિ થઈ જાય પછી શું કરો તમે? જેવી રીતે હું તમને લૌકિક દાખલો આપીને આ વસ્તુ સમજાવું છું ફરીથી. કોઈ વ્યક્તિ હોય, એને કોઈ વસ્તુ જોઈતી હોય, જેવી રીતે કોઈ બહુ જ લૌકિક ભાવના વાળો વ્યક્તિ છે, તેને એમ છે કે મેં આ કામ કર્યું ને એટલે મારા વખાણ થવા જોઈએ, મારું સન્માન થવું જોઈએ. એટલે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ આવીને, તો હું તો કહું છું રાષ્ટ્રપતિ પુરસ્કાર એને મળી ગયો છે, પછી શું? પછી શું? મળી ગયા પછી શું? ચલો કોઈ વસ્તુ પછી એ શું કરશે? કઈ નહીં, ગાશે આખા ગામમાં, ઓ જોયું મને ફલાણું મળી ગયું, મને જોયું ફલાણું મળી ગયું. એના પાસે બીજું શું ઓપ્શન છે એના સિવાય? આ જ રીતની વાત અહીંયા અલૌકિકત્વે સમજવા જેવી છે કે જ્યારે ભગવાનની લીલામાં સ્થિતિ થઈ, એ વસ્તુનું ચિંતન ગોપીજનો લીલાનું કરે છે, ત્યારે એ લોકો અનુકરણ લીલા કરી રહ્યા છે, સંશોધન કરી રહ્યા છે, અન્વેષણ લીલા કરી રહ્યા છે. પણ જ્યારે સ્વરૂપની અંદર ગોપીજનો તલ્લીન થઈ ગયા, ગોપીજનોના ભગવાનના, ત્યારે એમને જે વસ્તુ સ્ફૂર્ત થઈ તે આ ગોપી ગીત સ્ફૂર્ત થયું. આ બીજું કંઈ નથી પણ એનું ગુણગાન છે, એ સ્વરૂપનું ગાન કરી રહ્યા છે. આ રીતે આખા અધ્યાયની ફલશ્રુતિ, એનું પ્રતિપાદન, હેતુ અથવા સાર, નિષ્કર્ષ મહાપ્રભુજી આપણને અભિવ્યક્ત કરી રહ્યા છે. પરંતુ જ્યારે ગોપીજનોની સ્થિતિ ભગવાનના સ્વરૂપમાં થાય છે ત્યારે આ અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે ગાન થાય છે. અને આ પ્રકારે ગાન એમ બધા મળીને આ ચારે વસ્તુ, એટલે કે વિરહાવેશમાં કરેલી રસાસક્તિ, ભગવાનની ક્રિયા અને ગર્વનો અભાવ, આ ત્રણ, અને ગાન, આ ચારે વસ્તુ જે છે તે ગોપીજનો રિપીટેશન વારંવાર કરવા લાગ્યા. થોડી વાર થાય એટલે ભગવાનની લીલામાં સ્ફૂર્તિ થઈ ગઈ, તો પાછી રસાસક્તિ, પાછો અભિમાનનો અભાવ, ભગવાનની ક્રિયા એટલે કે અનુકરણ, અને પાછા સ્વરૂપમાં તલ્લીન થોડી વારમાં, થોડી અવસ્થામાં થઈ જતા રહ્યા, ત્યારે એ લોકો શું કરવા લાગ્યા? ગાન કરવા લાગ્યા. એવી રીતે આ ચાર ક્રિયા ગોપીજનો વારંવાર કરવા લાગ્યા. પહેલા આપણે જોઈએ રસાસક્તિ. આ અધ્યાય પહેલા જે વાત કરી તે રસાસક્તિની કરી. બીજી વાત ગર્વનો અભાવ થઈ ગયો એમની અંદર, એની વાત કરી. ત્રીજી વાત જે છે તે અનુકરણ કરવા લાગ્યા, એની કરી. અને ચોથી વાત જે છે તે ગાન કર્યું. એ આ સંપૂર્ણ અધ્યાય ગોપી ગીત તરીકે આ ચોથી વસ્તુ, આ ચારેય વસ્તુની આ ગોપીજનો જે છે તે રિપીટેશન કરવા લાગ્યા. વારંવાર એને ભગવાનની લીલા અને ભગવાનના સ્વરૂપની અંદર સ્થિત થઈને વાગોળવા લાગ્યા. આ પ્રમાણે સાધન અને પરીક્ષાના અંત સુધી ગોપીજનોના તાપના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. અર્થાત આ પ્રકારે ભગવાનને મળવા માટે જે ભક્તો જે સાધનો કરે છે તે સાધનોની કેટલી પરાકાષ્ઠા છે તેટલી પરાકાષ્ઠાનું વર્ણન થયું. અને ભગવાને ભક્તોના સ્નેહની જે પરીક્ષા કરી તે પરીક્ષાની જેટલી પરાકાષ્ઠા છે તેટલી પરાકાષ્ઠાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું.
આનાથી વિશેષ કોઈ પરીક્ષા હોઈ શકે નહીં કે જ્યારે એમને 9મી ગતિ સુધી ગોપીજનો પહોંચી ગયા, હવે 10મી ગતિ આવી જાય તો પછી સંપૂર્ણ બધી વસ્તુ પતી જાય. અહીંયા તો મોત આવવાની તો વાત જ નથી, જીવવાની વાત છે. જીવવાની છેલ્લી સ્થિતિ મૂર્છાથી વધારે શું હોઈ શકે? ત્યાં સુધી આ ગોપીજનો પહોંચી ચૂકેલા છે. અને આ પ્રમાણે ગોપીજનોની દીનતાથી ભગવાન હવે આગળ પ્રકટ થશે, એમનું પ્રાગટ્ય થશે, એમની પ્રસન્નતા અભિવ્યક્ત થશે અને મહારાસનું વર્ણન આગળ આવશે. ભગવાનની પ્રસન્નતા અને ભગવાનનું પુનઃ પ્રકટ થવું, પુનઃપ્રાદુર્ભૂત થવું, આવિર્ભૂત થવું, તે હવે આગળના 29મા અધ્યાયમાં આપણે જોઈશું. આ પ્રકારે અહીંયા ગોપી ગીત જે છે તે વિરામ પામે છે. એની આગળની કારિકાઓ આપણે આવતી વખતે જોઈશું. એમાં એમ કીધું, 39 અધ્યાયે પ્રસાદમ ભગવત કૃતમ રોદનાથ પ્રાપ્ય તુષ્ટાસ્તા નિર્ણયજ્ઞા ઇતિર્યતે. જ્યારે ગોપીજનોને જ્યારે અભિમાન થયું ત્યારે ભગવાન અંતર્હિત થઈ ગયા અને તેથી તેઓએ રુદન કર્યું. તેથી ભગવાન ફરીથી પ્રકટ થયા અને પોતાના હસ્તક કમલનો સ્પર્શ વગેરેનું દાન કર્યું. આ પ્રમાણે ભગવાને ગોપીજનો પર કૃપા કરીને તેમનો અભિમાન દૂર કર્યો. અભિમાન એ ભગવાનની કૃપા છે અને એ જ હેતુથી તો ભગવાન અંતર ધ્યાન થયા. તાસામ તદ સતત સૌભગમદમ વીક્ષમાનમ ચ કેશવ પ્રસમાય પ્રસાદાય તત્રૈવાંતરધિ. પ્રસાદાય અને પ્રશમાય એનું શમન કરવા માટે, અભિમાનનું સૌભાગ્યમદનું અને કૃપા કરવા માટે, વિરહ રૂપી કૃપા પ્રદાન કરવા માટે, અભિમાન રૂપી ગર્વને દૂર કરીને, સૌભાગ્યમદને દૂર કરીને પોતાના સ્વરૂપને અંતર્હિત કરવાની કૃપા કરવા માટે. આ પ્રકારે પ્રસાદાયનો અર્થ સારી રીતે સમજવો જોઈએ. આ કારિકાઓને હું હવે આગળ નથી લેતો. આ રીતે હવે આવતા સત્રની અંદર આ કારિકાઓનો આરંભ થશે અને ભગવાનના સ્વરૂપનો પ્રાદુર્ભાવ. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ નિર્તત સંગ સહેલી રાસ વિલાસ ગહે કર પલ્લવ એક એક ભુજ ગ્રીવા મેલી. અત્યારે કેવી સ્થિતિ છે? તૂટ પરી મોતન કી માલા ધૂણક કિરત સકલ સબુવાય. હવે એ રાસનું વર્ણન આગળ આવશે. આટલી વાત કરીને હું મારી સમગ્ર વાણીને, આ સમગ્ર સત્રને શ્રી નટવર પ્રભુના ચરણારવિંદમાં, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ચરણારવિંદમાં, શ્રી ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં સમર્પિત કરવા માંગુ છું. આ સત્રમાં વિશેષ આનંદ એ આવે છે કે આપ બધા વૈષ્ણવો આને જે ઉત્સાહથી શ્રવણ કરો છો, આટલી સંખ્યામાં લેટ થઈ જાય છે છતાંય તમે બધા આનંદથી આનું પાન કરી રહ્યા છો, તે અમારા માટે પણ એક પ્રસન્નતાનો વિષય થઈ જાય છે. આ વૈષ્ણવો, આપ લોકોને હું એક ઉપદેશ અહીંયા જરૂર આપવા ઈચ્છું છું કે જેવી રીતે અમે આચાર્ય બાળકોનું કર્તવ્ય છે અલગ અલગ પ્રકારના, એ રીતે આપનું પણ કર્તવ્ય આ જ છે કે આપ લોકો, અમે ગોસ્વામી બાળકો, અમે આચાર્ય કુલના જે લોકો છે તેમને આ વસ્તુ કરવા માટે પ્રવૃત્ત રાખો. અમારા રણછોડલાલજી તાજીના વચનામૃતમાં છે કે તમે જે, અમે લોકો સંગ કરવા માટે બહાર નથી જતા બીજે, અમને સંગ મળે છે કોણનો? આપ લોકોનો. આપ અમને જેવો સંગ આપો છો, આપ જેવી એસ્પિરેશન્સ રાખો છો, જેવી ઈચ્છા રાખો છો, અમારા તરફથી થવું જોઈએ એવું પોષણ, અમે એવું પોષણ કરીએ છીએ. યદ્યપિ કૃત્યનો વિચાર કરીએ છીએ અમે, પરંતુ આપ લોકોના એસ્પિરેશન્સ જ એવા હોવા જોઈએ કે અમે આ જ કરીએ. અમારે બીજા કોઈ લૌકિકની જરૂર જ નથી, અમને કોઈ શોખ નથી. આ વસ્તુ બધા વૈષ્ણવોના મનમાં રહે તો અમે પણ આ જ કરીશું. અને અમે તો, એટલે કે પર્સનલી તો હું એવો છું કે મને તો આ જ વસ્તુમાં આનંદ આવે છે
અને આજ આનંદ સદા ઠાકોરજી બનાયેલો રાખે, આજ કૃપા ઠાકોરજીની સદા બની રહે, તમારો અને અમારો ભક્ત્યાચારનું વર્ધન થતું રહે, ઠાકોરજીના ચરણારવિંદમાં રતિમતી ગતિ રહે, સેવા અને સ્મરણમાં, ચિંતનમાં, કીર્તનમાં, ભગવત સત્સંગમાં આપણું બધાનું મન લાગેલું રહે, એટલી હું ભાવના ઠાકોરજીના ચરણારવિંદમાં અભિવ્યક્ત કરીને વિરામ લઉં છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.